સર, તો જ્યારે આપણે હોસ્પિટલ વિઝિટ કરતા હોઈએ ત્યારે અપોઇન્ટમેન્ટની સાથે એક શબ્દ જોડાયેલો ફોલોઅપ. તો આ ફોલોઅપ શબ્દનું મહત્વ શું છે અને કેમ જરૂરી છે? સો ક્લબફૂટની ટ્રીટમેન્ટમાં ટ્રીટમેન્ટ જેટલું જ જરૂરી ફોલોઅપ છે. ફોલોઅપ એટલા માટે કે જો પગ બગડવાની જરાક શરૂઆત પણ થઈ હોય તો અમે એને અર્લી ડિટેક્ટ કરી શકીએ અને બ્રેસિસના ટાઈમિંગ કે બ્રેસિસના કોઈ ચેન્જીસ કરાવીને અમે એને જલ્દી અર્લી ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીએ. કારણ કે ઘણી વખત જો પેશન્ટ અમારી પાસે ફોલોઅપમાં નથી આવતું અને પગ બહુ જ બગડી જતો હોય તે છે એને ફરીથી સાવ નોર્મલ કરવો ઘણી બધી વખત અમારા માટે બહુ જ મુશ્કેલ કે ઓલમોસ્ટ ઇમ્પોસિબલ પણ થઈ જતું હોય છે. તો સર, જ્યારે આ સારવાર કમ્પ્લીટ થાય છે ક્લબફૂટની, તો શું ક્લબફૂટવાળું બાળક સામાન્ય બાળકની જેમ જ જીવન જીવી શકે છે કે એને કોઈ તકલીફ આવે છે? જી, એક વખત ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થઈ જાય તો આ બાળકો બીજા બાળકોની જેમ જ નોર્મલ રીતે રમી દોડી ભાગી શકે છે અને સંપૂર્ણ રીતે સ્વસ્થ જિંદગી જીવી શકે છે. છેલ્લા 10 વર્ષની અંદર અમારા 2,500થી વધારે બાળકો ક્લબફૂટની ટ્રીટમેન્ટ લઈ ચૂક્યા છે, જે બીજા બાળકોની જેમ જ અત્યારે તદ્દન નોર્મલ જિંદગી જીવી રહ્યા છે. સર, તો આજે વિશ્વ ક્લબફૂટ દિવસના દિવસે તમે માતા પિતાને શું સંદેશ આપશો? નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી, યોગ્ય ટાઈમે ટ્રીટમેન્ટ ચાલુ કરવી, રેગ્યુલર ફોલોઅપ રાખવો અને ડૉક્ટર જે પ્રિસ્ક્રાઇબ કરે છે એ બ્રેસિસને રેગ્યુલર ટાઈમ સુધી પહેરાવવા તાકી તમારું બાળક બીજા બાળકોની જેમ નોર્મલ થઈ શકે. ક્લબફૂટ એ જન્મજાત છે પણ કાયમી નથી. યોગ્ય સમય અને પ્રોપર ટ્રીટમેન્ટથી અને નિયમિત બ્રેસ પહેરવાથી બાળક સંપૂર્ણ રીતે સ્વસ્થ જિંદગી જીવી શકે છે. જાગૃતિ ફેલાવો, ડર નહીં, સમયસર સારવાર અને સંપૂર્ણ સુધારો.